અને સમાચાર તરફ નજર કરીએ તો હવે એસટી બસ મારફતે થઈ શકશે અંબાજીની પરિક્રમા, જેમાં ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડે કર્યું છે ખાસ આયોજન। સુરતથી 12 બસ અંબાજી પરિક્રમા માટે પ્રસ્થાન કરાઈ। ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બસનું પ્રસ્થાન કરાવ્યું। ગૃહરાજ્યમંત્રી અને પરિવહન મંત્રી હર્ષભાઈ સંઘવીએ લીલી ઝંડી બતાવી। મોદી સાહેબનું સપનું હતું કે મારા દેશના રાજ્યના પ્રત્યેક નાગરિકો જેની જેટલી અનુકૂળતા હોય એ પ્રકારે એક જ દિવસની અંદર 51 શક્તિપીઠના દર્શન કરી શકે, એમની મનોકામનાઓ પૂરી કરી શકે એવી વ્યવસ્થાઓ મારે કરવી છે। અને આદરણીય મોદી સાહેબે આપણા સૌ માટે આ 51 શક્તિપીઠના મંદિરો બનાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે। આજે આપણા વિસ્તારમાંથી 12 બસો જાય છે। આ બસો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણી સૌની વ્યવસ્થાઓ માટે સરકાર દ્વારા કોઈ સરકારી કાર્યક્રમ માટે નહીં, પરંતુ તમારી મનોકામનાઓ પૂરી થાય, તમારી આસ્થા, તમે દર્શન કરી શકો તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો જે રીતે હવે એસટી બસ મારફતે પણ અંબાજીની પરિક્રમા થઈ શકશે। ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડે ખાસ આયોજન કર્યું છે। સુરતથી 12 બસ અંબાજી પરિક્રમા માટે પ્રસ્થાન કરાઈ હતી, જેમાં હર્ષભાઈ સંઘવીએ બસનું પ્રસ્થાન કરાવ્યું હતું। લીલી ઝંડી બતાવીને માઈ ભક્તોએ ગુજરાત સરકારનો ખાસ આભાર માન્યો છે। તો સુરતથી અલગ અલગ જે બસો છે તેને પ્રસ્થાન કરાવવામાં આવી છે, જે અંબાજી ખાતે જશે। ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે।